हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. વેલકમ ટુ આદર્શ વિદ્યા. ફ્રેન્ડ્સ, ગઈ વિડીયોમાં આપણે સુરેખ નિયત સંબંધમાં વર્ગીકૃત માહિતી હોય ત્યારે નિયત સંબંધ રેખાઓ કઈ રીતે શોધવાની છે એ આપણે જોઈ ગયા હતા. ઓકે, આજે પણ એના રિલેટેડ આપણે એક દાખલો જોઈશું. ઓકે, તમારી બુકમાં આપેલું છે. જો ફ્રેન્ડ્સ, આ જે છે બુક સેમ 4ની બુક છે, બરાબર? કેમ કે આ જે ચેપ્ટર છે તમારે સેમ 4માં, જેની પાસે જૂની બુક છે, બરાબર. નવી બુક હશે તો તમારી બુકમાં હશે જ સેમ 1ની બુકમાં. ઓકે, નથી તો તમે ઝેરોક્સ કરાવી દેજો આ ચેપ્ટરની. ઓકે, તો તમારી બુકમાં આપેલું છે દાખલા નંબર 31 નો બી, અને એમાં કીધેલું છે કે નીચે આપેલી માહિતી પરથી બે નિયત સંબંધ રેખાઓ શોધો. ઓકે, તમારે બે નિયત સંબંધ રેખાઓ શોધવાની છે, પણ આમાં ફરક એ છે કે તમને વર્ગીકૃત માહિતી આપેલી છે 25, 30, 35 અને 40. અહીંયા એક્સ આપેલા છે 20, 30, 40 અને 50. ઓકે, આ ઉપર જે છે તમને વાય આપેલા છે. એમ તો જનરલી એવું હતું કે ઉપર તમે ના આપેલું તમે એક્સ જ લેતા હતા, બરાબર. અહીંયા જે છે તમને આપેલું છે વાય. ઓકે, જો વાય ઉપર આપેલું એટલે કે આને જે પણ ઇન્ફોર્મેશન છે એ નીચે આવશે, એટલે કે વી વાળી જે માહિતી આપણે જેની યુ વાળી લખીએ છીએ એની જગ્યાએ વી વાળી શું આવશે? નીચે આવશે. ઓકે, અને એક્સ આ સાઈડ આપેલું છે એટલે એક્સને રિલેટેડ જે પણ માહિતી હશે એટલે કે યુ વાળી જે માહિતી હશે એ આ સાઈડ આવશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, જો ઉપર વાય છે, ઓકે, વાય છે એટલે એને વાયને રિલેટેડ એટલે કે વી વાળી જે માહિતી છે એ નીચે લખવાની રહેશે. ઓકે, તો મેં અહીંયા રકમ લખી દીધી છે 25, 30, 35, 40 અને 20, 30, 40, 50. એ રીતે મેં અહીંયા ટેબલ બનાવી દીધું છે ઓલરેડી. ઓકે, અને ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણે કઈ રીતે આમાં કોલમ્સ બનાવવાના છે. ફક્ત જે તમે સુરેખ સહસંબંધમાં શીખી ગયા છો એના જેવા જ છે, ફક્ત થોડો જ ફરક છે કે આમાં એક એક્સ્ટ્રા કોલમ તમારે મધ્ય કિંમતનું એડ કરવાનું થાય છે, બરાબર. બાકીની કેલ્ક્યુલેશન જે છે એ સેમ જ છે. ઓકે, તો ફર્સ્ટ જે આપણે બનાવીએ છીએ બંનેમાં, અહીંયા બનશે એફ વી. ઓકે, ખાસ ધ્યાન રાખજો, એફ વી, અને અહીંયા બનશે એફ યુ. કેમ કે વાય વાળી જે ઇન્ફોર્મેશન છે વાય અહીંયા આપેલા છે, એટલે કે વી વાળી જે છે માહિતી એ નીચે આવશે. ઓકે, ચલો આ સાઈડનું આપણે ટોટલ કરીએ તો 8 ને 3 11, 6 ને 5 11, અહીંયા 17 ને 11. ઓકે, આ સાઈડ થશે 10, 10, 16, 14. ઓકે, એટલા સુધી આપણે ટોટલ કરીએ તો 10, 20, 30, 40 અને 50 આ આપણા શું બનશે? એન. ઓકે, હવે આના પછી આપણે એક નવું કોલમ શીખવાડ્યું છે તમને, મધ્ય કિંમત વાળું. ઓકે, અહીંયા એક્સને રિલેટેડ માહિતી છે એટલે અહીંયા આવશે એક્સ, જે તમારી બનશે મધ્ય કિંમત, અને અહીંયા વાય આવશે. હવે જો પહેલામાં તો તમારે વર્ગીકૃત માહિતી હતી તો તમે જે પણ વર્ગ આપેલા હોય, માની લો કે 0 થી 10 છે તો 0 + 10 / 2 કરતા હતા. ઓકે, પણ આમાં તમારે કોઈ વર્ગીકૃત માહિતી છે જ નહીં. જો આ રીતે વર્ગીકૃત માહિતી ના હોય, બરાબર, વર્ગમાં ના આપેલી હોય તો તમારે શું કરવું પડે? જે પણ આ સંખ્યા આપેલી છે એ જ તમારી શું બની ત્યાં મધ્ય કિંમત. તો અહીંયા લખાશે 25, 30, 35 અને 40. તમારે શોધવાની જરૂર નથી, જે આ કિંમત આપેલી છે એ જ લખી દેવાશે, 20, 30, 40 અને 50. ઓકે, ચલો એના પછી અહીંયા લખીએ છીએ આપણે યુ, અહીંયા લખાશે વી, બરાબર. તો યુ અને વી, અહીંયા કેટલી સંખ્યા છે? 4 છે, એટલે જેટલા માઇનસ ઓછા આવે એ રીતે લેવાશે 0, બરાબર. એમ તો જો 5 સંખ્યા હોય તો આપણે વચ્ચે 0 લઈએ છીએ, પણ જો 4 સંખ્યા હોય, બરાબર, તો જેટલા માઇનસમાં ઓછા આવે આપણે એ રીતે લઈએ છીએ. તો અહીંયા આવશે 0, -1, 1 અને 2. સેમ રીતે અહીંયા થશે 0, -1, 1 અને 2. ચલો યુ અને વી પછી આપણે શોધીએ છીએ અહીંયા યુ એફ યુ, અહીંયા શોધાશે વી એફ વી. ઓકે, યુ એફ યુ એટલે કે યુને આપણે એફ યુ વડે ગુણીએ છીએ, બરાબર. તો 11 × -1 એટલે -11, અહીંયા થશે 0, 17 × 17, 11 × 2 = 22. સેમ જ રીતે અહીંયા થશે વી એફ વી એટલે 10 × -1 એટલે -10, અહીંયા થશે 0, 16 × 16, 14 × 2 = 28. ઓકે, ચલો યુ એફ યુ, એના પછી આપણે શોધીએ છીએ યુ સ્ક્વેર, અને અહીંયા શોધાશે વી સ્ક્વેર. ઓકે, ચલો યુ સ્ક્વેર એટલે યુનો સ્ક્વેર કરીએ તો 1, 0, 1 અને 4. અહીંયા પણ એ જ રીતે થશે 1, 0,
1 અને 4. ઓકે, ચલો યુ સ્ક્વેર અને વી સ્ક્વેર મળી ગયા પછી અહીંયા આપણે શોધીએ છીએ યુ સ્ક્વેર એફ યુ, બરાબર, અને અહીંયા શોધાશે વી સ્ક્વેર એફ વી. ઓકે, ચલો યુ સ્ક્વેર એફ યુ શોધીએ તો યુ સ્ક્વેરને આપણે એફ યુ વડે ગુણાશે. યુ સ્ક્વેર ગુણ્યા એફ યુ, તો 11 ગુણ્યા 1 એટલે 11, 0, 17 એકા 17, 11 ચોક 44. ઓકે, અહીંયા મળશે આપણને વી સ્ક્વેર એફ વી એટલે 10 એકા 10, 0, 16, 14 ચોક 56. ઓકે, એના પછી લાસ્ટ કોલમ આપણે બનાવીએ છીએ અહીંયા એફ યુ વી. ઓકે, અહીંયા બનશે એફ યુ વી. એફ યુ વીમાં તમને ખબર છે કે જે પણ આ કૌંસમાં સંખ્યા આપેલી છે એને આપણે યુ અને વી વડે ગુણીએ છીએ, બરાબર. તો 8ને આપણે આ જ લાઈનમાં, ચલો અહીંયા પહેલાં યુ જોઈએ તો કેટલા છે -1, તો 8 ગુણ્યા -1 એટલે -8, અને અહીંયા જોઈએ છે તો કેટલા છે વી -1, બરાબર. એ જ લાઈનમાં જોવાનું, જે લાઈનમાં તમારે સંખ્યા આપેલું એ જ લાઈનમાં જોવાશે યુ અને વી. તો 8 ગુણ્યા -1 -8, -8 ગુણ્યા -1 એટલે 8 થઈ જશે અહીંયા, બરાબર. ચલો પછી 3 ગુણ્યા -1 એટલે -3, ગુણ્યા 0 એટલે અહીંયા થશે 0. ઓકે, ચલો અહીંયા 2 ગુણ્યા 0 એટલે અહીંયા 0 જ થઈ જશે. અહીંયા 0 છે એટલે આ લાઈનમાં 0 જ આવશે, બરાબર. અહીંયા 0 છે તો અહીંયા પણ 0 જ આવી જશે આખું. ચલો અહીંયા 9 ગુણ્યા 1, ગુણ્યા 1 એટલે 9. ચલો પછી અહીંયા 6 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે 12, 5 ગુણ્યા 2 એટલે 10, 10 એકા 10, 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12, 12 દુ 24. ઓકે, ચલો હવે આનું ટોટલ કરી દઈએ તો અહીંયા થશે 8, અહીંયા થશે 0, 9 ને 12 એટલે 21, અહીંયા થશે 10 ને 24 એટલે 34. આ સાઈડનું ટોટલ કરીએ આપણે તો અહીંયા આપણે મળશે 8, 0, 19 ને 12 ને 24 ને 12 36. ઓકે, ચલો આટલું આપણે અહીંયાનું ટોટલ કરીશું એટલે આપણને મળશે સિગ્મા વી એફ વી. અહીંયા ટોટલ કરીશું એટલે સિગ્મા વી સ્ક્વેર એફ વી. આનું ટોટલ કરીશું એટલે સિગ્મા એફ યુ વી મળશે. સેમ એ જ રીતે અહીંયા ટોટલ કરીશું તો સિગ્મા યુ એફ યુ મળશે. અહીંયા ટોટલ કરીશું એટલે સિગ્મા યુ સ્ક્વેર એફ યુ મળશે. અહીંયા કરીશું એટલે આપણે સિગ્મા એફ યુ વી મળશે. ઓકે, તો દરેકનું આપણે ટોટલ કરી દઈએ છીએ અને શોધી લઈએ છીએ. તો પહેલાં તો સિગ્મા યુ એફ યુ શોધીએ તો 11 છે, 17 અને 22 એટલે આનું ટોટલ થશે 28. 17 અને 44 અહીંયા થશે 72. એફ યુ વી 21 ને 8 29, 10 34, 63. સેમ જ રીતે અહીંયા સુધી દઈએ તો અહીંયા થશે 6 અને 28 એટલે 34. ઓકે, ચલો અહીંયા 26 અને 56 એટલે 82. અહીંયા ટોટલ કરીએ તો 8, 19, 36, 63. બંને સાઈડનું એફ યુ વી જે છે તમારે સેમ આવી જાય છે. ઓકે, બંને સાઈડ એફ યુ વી સેમ આવી જાય છે એટલે તમારું જે કેલ્ક્યુલેશન જે તમે કરી છે બંને સાચી છે. ઓકે, ચલો એના પછી આપણે શોધીએ છીએ, સૌથી પહેલાં શોધાશે એક્સ બાર. ઓકે, ને અહીંયા શોધીશું આપણે વાય બાર. એનું આપણે સૂત્ર લખાયેલ છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા યુ એફ યુ ભાગ્યા એન ગુણ્યા સી એક્સ. ઓકે, તો અહીંયા યુ એફ યુ બરાબર સિગ્મા યુ એફ યુ. ચલો હવે અહીંયા એ બરાબર શું થશે? તો જો એ બરાબર આપણે શીખવાડ્યું હતું કે તમારે જે પણ જીરોની સામેની જે મધ્ય કિંમત છે તમારે એ ગણાય.
અને એક્સમાં જે હોય બરાબર, આ સાઈડ આપણે હવે એક્સ છે બરાબર, એક્સમાં જે હોય એ તમારો એ બનશે. તો 0ની સામે અહીંયા શું છે 30. બી જોવા જઈએ તો બી કેટલા થશે, અહીંયા 0ની સામે મધ્ય કિંમત કેટલી છે 30. તો બંને સાઈડ તમારે એ અને બી બંને 30 જ આવી રહ્યા છે આમાં બરાબર. ચલો હવે CX અને CY. તો જો એક્સનો જે ગેપ છે, એક્સમાં જે ગેપ છે એ તમારે શું બનશે CX. તો આમાં કેટલો ગેપ છે 20, 30, 40 અને 50 એટલે કે 10, 10નો ગેપ છે એટલે તમારો શું બનશે CX. વાયમાં જે ગેપ છે એ શું બનશે CY બરાબર. એટલે 25, 30, 35, 40 એટલે કે 5, 5ની ગેપ છે એટલે CX અને CY આપણને મળી જશે. CX બરાબર 10 થશે, CY બરાબર 5. એ અને બી બરાબર બંનેમાં સેમ જ છે. આમાં 0ની સામેની મધ્ય કિંમત લેવાય એટલે 30, 30 છે બરાબર. કિંમતમાં આપણે સૂત્રમાં મૂકી દઈએ કિંમત એની. તો 30 પ્લસ સિગ્મા યુ એફ યુ 28 ભાગ્યા n 50 ગુણ્યા CX જે છે 10 બરાબર. એટલે અહીંયા થશે 30 પ્લસ 280 ભાગ્યા 50 એટલે 30 પ્લસ 5.6 બરાબર. એટલે એક્સ બાર બરાબર 35.6 આવશે. ઓકે. અહીંયા વાય બાર શોધીએ તો બી પ્લસ સિગ્મા વી એફ વી ભાગ્યા એન ગુણ્યા CY. તો બી બરાબર 30 પ્લસ સિગ્મા વી એફ વી 34 ભાગ્યા 50 ગુણ્યા CY એટલે 5. એટલે 34 ગુણ્યા 5 170 ભાગ્યા 50. 30 પ્લસ 3.4 એટલે વાય બાર બરાબર 33.4 થશે. ઓકે. તો એક્સ બાર અને વાય બાર આપણને મળી ગયા છે. એક્સ બાર અને વાય બાર મળી ગયા પછી આપણે શોધીએ છીએ બંનેની રિગ્રેશન લાઈન શોધવા માટે એટલે કે નિયત સંબંધ રેખાઓ શોધવા માટે આપણે BYX અને BXY શોધીએ. એના પછીની ગણતરી પણ કરીશું. તો અહીંયા લખાશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ઓકે. અહીંયા એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. ઓકે. ચલો હવે સૌથી પહેલા અહીંયા શોધાશે BYX. તો BYX બરાબર n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU ઇન્ટુ સિગ્મા VFV ભાગ્યા n સિગ્મા U સ્ક્વેર FU માઇનસ સિગ્મા UFU નો સ્ક્વેર ગુણ્યા CY અપોન CX. ઓકે. ચલો n બરાબર આપણી પાસે હતા 50, સિગ્મા FUV એટલે કે 63 માઇનસ સિગ્મા UFU એટલે કે 28 બરાબર. પછી સિગ્મા VFV તો VFV આપણી પાસે છે 34 ભાગ્યા 50 U સ્ક્વેર FU તો U સ્ક્વેર FU છે આપણી પાસે 72 માઇનસ UFU નો સ્ક્વેર એટલે કે 28 નો સ્ક્વેર ગુણ્યા CY અપોન CX. તો CY જે હતા આપણી પાસે 5 હતા અને CX જે છે 10. ઓકે. ચલો તો હવે આની ગણતરી કરીએ તો 50 ગુણ્યા 63 બરાબર 3150 માઇનસ 28 ગુણ્યા 34 952 28 નો સ્ક્વેર 784. અહીંયાની છેદ ઉડાડી દઈએ તો અહીંયા વધે 1/2 વધે. ઓકે. તો ડાયરેક્ટ આપણે નીચે ખાલી ગુણવાના થશે. તો 3150 માઇનસ 952 એટલે મળશે 2198. ઓકે. ભાગ્યા 3600 માઇનસ 784 ગુણ્યા 2. 5632 એટલે 2198 ભાગ્યા 5632 એટલે અહીંયા મળશે આપણને 0.39. આ મળ્યા BYX. ઓકે.
તો સેમ એ રીતે આપણે BXY પણ શોધી દઈએ. તો BXY પણ સૂત્ર એ રહેશે n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU ઇન્ટુ સિગ્મા VFV ભાગ્યા n સિગ્મા V²FV માઇનસ સિગ્મા VFVનો સ્ક્વેર ગુણ્યા CX અપોન CY. ઓકે, અહીંયા થશે 50, 63, માઇનસ 28, 34, 50 સિગ્મા V²FV એટલે કે 82 માઇનસ 34નો સ્ક્વેર ગુણ્યા 10/50. થશે ગુણ્યા 2 5 વડે છેદ વડે તે ઉપર થશે ગુણ્યા 2 એટલે 3150 માઇનસ 952 ગુણ્યા 2. તો અહીંયા થશે BXY બરાબર 4396 ભાગ્યા 2944 1.49. ઓકે, ચલો આ સાઈડ A બરાબર BYX છે એટલે અહીંયા તમારે શોધાશે y બાર માઇનસ BYX ઇન્ટુ x બાર. તો y બાર આપણને અહીંયા કેટલા મળતા હતા 33.4 કે માઇનસ BYX 0.39 ઇન્ટુ x બાર આપણી પાસે છે 35.6. ઓકે, તો 33.4 માઇનસ 0.39 ગુણ્યા 35.6 તો 13.88. અહીંયા મળશે 19.52. ઓકે, અહીંયા આપણે શોધીએ A બરાબર x બાર માઇનસ BXY ઇન્ટુ y બાર. તો x બાર આપણી પાસે છે 35.6 માઇનસ BXY 1.49 y બાર બરાબર 33.4 માઇનસ 33.4 ગુણ્યા 1.49 49.766. તો A બરાબર માઇનસ 14.17. ઓકે, ચલો હવે આપણે નિયત સંબંધ રેખા શોધીએ તો અહીંયા શોધાશે y બરાબર A પ્લસ BYX ઇન્ટુ એક્સ. તો અહીંયા થશે 19.52 પ્લસ BYX એટલે 0.39 એક્સ. એક્સની કિંમત નથી આપેલી તો આ જ આપણી નિયત સંબંધ રેખા થશે. અહીંયા થશે x બરાબર A પ્લસ BXY ઇન્ટુ y. તો x બરાબર માઇનસ 14.17 પ્લસ BXY એટલે કે 1.49 y. ની કિંમત નથી તો y એના એ જ લખાશે. ઓકે, તો આ રીતે આપણે નિયત સંબંધ રેખા શોધીએ છીએ. જ્યારે તમારે વર્ગીકૃત માહિતી નથી તો તમારે મધ્ય કિંમત જે છે એ જે સંખ્યા આપેલી છે એ જ રીતે લખાશે અને બાકીની જે ગણતરી તમે જેમ કરો છો એ જ રીતે, બરાબર. સૂત્રમાં પણ ખાસ કોઈ ફરક છે નહીં. તો આ જે દાખલો છે તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારી એકાદ વાર યુનિવર્સિટીમાં પણ પૂછાઈ ગયો છે, બરાબર. તો બાકીના જે પણ દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.